આજ તો નવરી પ્રજાએ લગાડી દીધા ધંધે. એ તો ગુડ મોર્નિંગ ને રામ 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 ડાયરા ને રોજની જેમ આજ સવારમાં પાછા નીકળી જા ગામ તરફ કામ માંથી. હજી હાલીને તો બસ સ્ટેન્ડ પહોંચ્યો ત્યાં તો હવાર માં કે લાઈવ માં આવો લ્યો. साले सवेरे सवेरे मनुष्य लोगों की मनुष्य शक्ल देख ली. એવો બસ સ્ટેન્ડ થી ઘરે પહોંચ્યો ત્યાં જોયું ત્યાં તો પપ્પી આપણું સુરત થી આટો મારીને વી આવ્યું હતું. પછી હું કાકા પાણા ઢગલો કરીને બેહી જા 18 વર્ષનો હગો 3 વ્હીલ વાળો તગો રિપેર કરવા. પછી તો હું 18 વર્ષનો હગો 3 વ્હીલ વાળો તગો કરી નાખ્યો. કાકા દીકરા રિપેર ને કરી લીધું લાકડું ને નીકળી ગયા પાછા ગામમાં કામ તરફ. ને મારા કાકાનો તમે બધા પગાર પૂછ્યા કરો. મારા કાકાનો પગાર છે, એનો પગાર હતો ખાલી મહિનાનો 75 કરોડ. માર્કો મશીન હાકીને કરી નાખ્યું બધું લાકડું ઊભું કમ્પ્લેટ. ને જેવો ઘર બાજુ હાલતો છે ત્યાં મને મળી ગયા મારા ગામના નાના નાના મારા ફોલોવર્સ. પછી જેવો તો બપોરા કરીને હું તો ચાતો આવી ગયો ભાઈબંધ નો ફોન કે તું મારા ગામ બોડિયા જા અને કે મારા પોયરા ને લઈને કે તું દવાખાને આવી કમાઈને બેઠો છે કે દાવડા ઘોડા વાયા નાખીને સીધો જ લઈને પગી જો લીલા દવાખાને કરી નાખી. પાટા પેટીને ભરતા હતા ડોક્ટર એની હાટો ઇન્જેક્શન ને ભીમ મને થતી હતી. પાટા પેટી કરાવીને હાથમાં સા લઈને પાછા નીકળી જાય આપણે કારખાના તરફ. હજી તો સા પાણી પી રહ્યા ત્યાં તો હોપી દીધું મને કામ કે ગાડીને જા પંચર કરાય. પણ કરો મારા કાચા. પછી ગાડી પંચર માં મૂકીને બે ભાઈ પાછા નીકળી જાય ગામ તરફ. ને ભાઈ ને ઉતારી દીધો ઘરે. ભાઈ ને કહી દીધું બાય બાય ભાઈ ધ્યાન રાખજે ખોબો ઉપડી જાય. જેવો અદવશ્ય પૂજે ચા ખડી ગઈ છે. જેમ તેમ શેન ચડાવીને પોગાડી દીધી આપણે ગાડી ગામમાં. ને ભરી લીધી પેલા તો આપણે ટેબલની રિક્ષા લઈને નીકળી જાય આપણે ગામમાં. કરી નાખ્યો એક ઠેકાણે આપણે ઢગલો. અને બીજી રિક્ષામાં આપણે ભરી લીધું વાસણ ને કાર્પેટ ને એ કરી નાખ્યું. પાછું હતું નહીં ગામમાં આપણે ખાલી. અને વાગી જતા છો એટલે નીકળી જાય આપણે પાછા ઘર તરફ. તો આજનો વ્લોગ અહીંયા લગી. બાય બાય, જય માતાજી ને રામે રામ ડાયરન.